તો મિત્રો આજે આપણી સામે છે પલ્સર N125 નું એકદમ બેઝ મોડલ, જેની ઓન રોડ પ્રાઇસ તમને જોવા મળી રહેશે સ્ક્રીન ઉપર. અને આ મોડલ તમને ન્યૂલી એકદમ જોવા મળી રહ્યું છે. પલ્સરનું હમણાં જ લોન્ચ થયું છે 2025 વાળું મોડલ છે. તમને સામે જોઈ શકો છો, આ એનું બેઝ મોડલ છે, આ એનું છે ટોપ મોડલ. ટોપ મોડલનો વિડીયો પણ તમને મળી રહેશે ચેનલ પર, અને આપણે વાત કરીશું આ વિડીયોમાં એકદમ બેઝ મોડલ માટે. ચલો સ્ટાર્ટિંગથી આપણે ચાલુ કરીએ. તો આ રીતનો કંઈક એનો લુક દેખાય છે. અને આ એની બંને સાઈડની એલઈડી નથી, હેલોજન બલ્બ જ છે. અને આ પણ તમને આ લો બીમ અને આ હાઈ બીમ પ્રોવાઈડ કરશે. બંને એકદમ હેલોજનમાં જ છે, એલઈડી નથી જોવા મળતા આમાં. તો અને આ નીચે કંઈક ટાયર પ્રોફાઇલ આગળની 17 ઇંચની એલોય વ્હીલ્સ આ ટાઈપના તમને જોવા મળી રહેશે. આગળ તમને બેઝ મોડલમાં પણ ડિસ્પ્લે જ મળશે. ખૂબ જ સરસ બાબત છે, ખૂબ જ સારી વાત છે. આ બેઝ મોડલમાં પણ મળે છે ડિસ્પ્લે. બાકી આની પ્રાઇસ રેન્જ પ્રમાણે કોઈ નથી આપતું. આ કંઈક એનું કવર છે, કેમ કે એનું આ એટલા પણ પતલા નથી, પણ થોડુંક ક્લેડિંગ માટે કવરિંગ આપી, સ્પોર્ટી લુક પ્રોવાઈડ માટે કરવા માટે આપણે એના સસ્પેન્શનને આ રીતનું કવર આપ્યું છે. અહીંયા કોઈ રેડિએટર જોવા નથી બધું કે 125 સીસીનું બાઇક છે એટલે રેડિએટર જોવા મળશે નહીં તમને આ બાઇકમાં. એર કુલ એન્જિન જ છે 125 સીસીનું. અહીંયા તમને કિક જોવા મળી રહેશે. અને પાછળની બ્રેક તમને ડ્રમમાં જ જોવા મળશે. આ રીતનો કંઈક લુક છે સાઈડનો. અને આ રીતના કંઈક ગ્રાફિક્સ આપેલા છે અહીંયા પલ્સરમાં, જોઈ શકો છો તમે. ખૂબ જ સરસ લાગે છે, એકદમ મિનિમલિસ્ટ ડિઝાઇન છે પલ્સર 125ની. અહીંયા એક એક પેજ તમને એકદમ નોર્મલ લાગે છે, એમ કોઈ જોરદાર આમ નડતા હોય એ રીતના નહીં લાગે, તમને લુક નહીં બગાડે કોઈ બી. આ છે કંઈક એની સીટ એકદમ આ તમને ટોપ મોડલમાં પણ સેમ સીટ મળશે. આ ટોપ મોડલમાં પણ આ સેમ સીટ મળશે અને અહીંયા બી સેમ સીટ મળશે. અને આ છે કંઈક એની રિયર પ્રોફાઇલ. તો આ છે એનો ટેલ પ્રોફાઇલનો લુક છે. આ પાછળથી ટેલ લાઇટ છે, બંને જે હેલોજનમાં જ મળે છે, તમને એલઈડીમાં નથી મળતી. આ છે એનું પાછળનું મડગાર્ડ, જે અહીંયા એકદમ સ્પોર્ટી લુક પ્રોવાઈડ કરશે, કેમ કે અહીંયા સાઈડમાં તમને ઉપર કંઈ અહીંયા અલગથી મડગાર્ડ નથી મળતું. એ ખૂબ જ સાહેબ છે, એકદમ સ્પોર્ટી બાઇકનું આ ફિલિંગ આપે છે તમને, એ રીતનું છે. અને અહીંયા પણ આ ખૂબ જ સરસ બાબત છે. સિંગલ જ મોનોશોક એબ્ઝોર્બર મળે છે તમને. આ પેવેલિયન માટે તમારે લેગ રેસ્ટ સીએટનું ટાયર મળે છે. આ કેટલાનું આપણે એકવાર ટ્રાયલ પ્રોફાઇલ જોઈ લઈએ આપણી, કેમ કે આપણે ટોપથી પણ કમ્પેર કરી શકાય કે ટોપ મોડલમાં કેટલું મળે છે ને આમાં કેટલું મળે છે. હા, જો ટોપથી એક ફેર છે 110 આવે છે ટોપ, અને અહીંયા છે 190 R17. બંનેમાં R17ના ટાયર છે, પણ આની વીથ થોડી પતલી છે, 10 mm જેટલી. આ રીતનું કંઈક છે. અને પાછળનો ટાયર અને આ રીતનો કંઈક લુક છે આવે છે પાછળથી. અહીંયા N125ની બેજિંગ છે, એકદમ મિનિમલ સ્ટીકરિંગ છે, બહુ હેવી નથી. આઈ થિંક આ એલઈડી લાઇટ જ છે, પાછળ હેલોજન નથી લગતા. બ્રેક પર ચાલુ કરી જોઈ લઈશું. ફ્યુલ ટેન્ક કેપેસિટી તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે. આ રીતનું પણ એનું ટેન્ક છે. અહીંયા પલ્સરની બેજિંગ આપેલી છે. અમે ફંક્શનની વાત કરીએ તો ઓન ઓફ કિલ સ્વિચ, ખૂબ જ સરળ બાબત છે. એના અહીંયા છે સેલ્ફ સ્ટાર્ટ છે, અને હાઈ બીમ, લો બીમ, સાઈડના ટર્ન ઇન્ડિકેટર્સ, હોર્ન, અને આ પાસ લાઇટ. તમે ટોપ મોડલમાં જશો તો અહીંયા તમથી ડેડિકેટેડ બટન આપવામાં આવી છે, કેમ કે ટોપ મોડલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી આપેલી છે આ બાઇકમાં. અહીંયા બ્લૂટૂથ કનેક્ટિવિટી કોઈ નહીં મળે તમને, કેમ કે આ એનું બેઝ મોડલ છે. પણ તમને ક્લસ્ટર તો ડિજિટલ જ મળશે. આપણે ચાલુ કરીને જોઈ લઈએ. એની પહેલાં અહીંયા એક USB કેબલ મળી જશે તમને ફોન ચાર્જ કરવા માટે ચાલુ રહીને. ઓકે, એ પણ આનું ઓકે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોઈએ. આ રીતનું કંઈક છે એનું બજાજ પલ્સર 125 સીસીનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર. આનો તમને અવાજ સાંભળવો હોય તો એ આપણે ટોપ મોડલમાં છે જ, વિડીયોમાં જોઈ લેજો. ખૂબ જ જોરદાર અવાજ છે. અને આમનો સેલ્ફ સ્ટાર્ટ, હવે જે નવા એક્ટિવા તમે રાઇડર 125માં ટ્રાય કર્યા છો એમાં સેલનો અવાજ જ નહીં, સીધું એન્જિન ચાલુ થઈ જશે, એ ટાઈપના મળી રહેશે. અહીંયા ટર્ન ઇન્ડિકેટર છે, હાઈ બીમ, ન્યૂટન, એન્જિન સ્વિચ, અને આ શું છે સાઇડ સ્ટેન્ડનું પણ ઇન્ડિકેટર આમાં મળી રહેશે, જે ખૂબ જ સારી બાબત સેફ્ટી ફીચરમાં. અને અહીંયા સ્પીડ, ટ્રીપ ઓડોમીટર, અને આ ફ્યુલ રેટ. આમાં બસ મિનિમલ જ તમને મિનિમલ ઇન્ફોર્મેશન જોવા મળશે. આ રીતનું કંઈક એનું ટર્ન ઇન્ડિકેટર આગળથી દેખાય છે પલ્સર N125નું. અહીંયા તમને બ્રેક આગળની
એકવાર આપણે ક્લચ ચેક કરી લઈએ એનો. ક્લચ આઈ થિંક એકદમ સુપર સ્મૂથ જ છે ક્લચ આમ ફોકસ થઈ હા ક્લચ ચેક કરી લઈએ એકદમ સ્મૂથ ક્લચ છે. એક આંગળી પણ થઈ શકે છે એટલું ઇઝીલી તમે એને હેન્ડલ કરી શકશો. એકવાર આને ટર્ન ઓફ કરી દઈએ આપણે. આ જ હતું કંઈક પલ્સર N125cc જે તમને ક્યાંય પણ નિરાશ નહીં કરે. તમે આનાથી થોડું બહુ રાઇડિંગ બી કરી શકો કેમ કે આની હાઇટ સારી એવી આપેલી છે બાઇકની. તમે NS125થી કમ્પેર કરો તો આ બાજુમાં જ પડ્યું છે NS125 ન્યૂ મોડલ છે બંનેના જોઈ શકો છો. આની સીટ હાઇટ એનાથી વધારે લાગી રહી છે મને. સીટ હાઇટ વધારે છે ને હાઇટ પણ થોડી વધારે છે. બાકી NS125 તો અલગ જ ફીલ આપે છે અને આ બી ઉતરશે આમાં એવું લાગી રહ્યું છે. આ છે કંઈક N125 બાજુમાં જ NS125 પડ્યું છે. આપણે એનો પણ એકવાર રિવ્યૂ જોઈ લઈશું બરાબર. તો આ રીતનું હતું કંઈક N125નો વોક અરાઉન્ડ રિવ્યૂ જે તમને ફૂલ ડિટેલ તમને ઓન રોડ પ્રાઇસ ને બધી જ ડિટેલ મળી રહેશે આ વિડીયોમાં. અને એનું પાવર ને કેટલી છે પાવર ફિગર મળી છે. આ 2025નું લેટેસ્ટ મોડલ છે બરાબર. હા આ તમને ઓઇલ ડિસ્ક બ્રેક માટે ઓઇલ લીડ મળી રહેશે અહીંયા. દરેક બાઇકમાં હોય જ છે. તો આ હતો કંઈક આ વિડીયો. બેઝ મોડલ છે આ ટોપ મોડલ છે. આમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે છે આમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી નથી આવતી. બસ એ જ મેઇન ડિફરન્સ છે. બાકી એન્જિન ને એ બધું સેમ જ છે. મોસ્ટ ઓફ બધું સેમ જ છે. ખાલી આ બ્લૂટૂથ માટે એનો ફેર પડે છે ને અહીંયા જોઈ લેજો. અહીંયા અલગથી સ્ટીકરિંગ આપ્યું છે ટોપ મોડલમાં. આમાં એવું કોઈ સ્ટીકરિંગ જોવા મળતું નથી બેઝ મોડલમાં. બંનેમાં કલર ઉપર પણ ડિપેન્ડ હોય. આમાં બી ગ્રીન કલર આઈ થિંક સેમ આવતો હશે એ જોઈ લઈશું આપણે સાઇટ ઉપર. તો આ જ હતું કંઈક પલ્સર N125 જે તમારે લેવું હોય તો ખૂબ જ સરસ અને એની માઇલેજની બધું તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે. તો થેન્ક યુ. વિડીયો ખૂબ જ સારો લાગ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન ચાલુ કરી દેજો. તમને ઓટોટેક ઉપર આવા જ નવા બાઇક અને ગાડીથી રિલેટેડ વિડીયો મળી રહેશે એકદમ લેટેસ્ટમાં ગુજરાતીમાં કોન્ટેન્ટ મળી રહેશે આપણો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇકથી જરૂર કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા જ નહીં. આ જોઈ લેજો એકવાર ફરીથી લુક તમારે N125 બજાજ ખૂબ જ ખોટી લુક આવે છે આમાં.